વૃદ્ધ વિહાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા બાપનું ઘર એટલે વૃદ્ધાશ્રમ કામરેજ ખાતે કોળી ભડથાણા રોડ પર આવેલું એક વૃદ્ધ વિહાર એટલે મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ આઝાદ મીડિયા લાઈવની ટીમ દ્વારા આશ્રમની ખાસ મુલાકાત કરવામાં આવી હતી। વડીલોને કોઈ પ્રકારે અગવડતા પડે છે કે કેમ વગેરે તપાસ કરવામાં આવી હતી અને વડીલો સાથે આનંદ કરી એમના આશીર્વાદ મેળવ્યા હતા। રિપોર્ટર પ્રફુલભાઈ લોડિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત। આજે તમે જોઈ રહ્યા છો આઝાદ મીડિયાની સાથે, આઝાદ મીડિયા સાથે પ્રફુલ્લ લોઢિયા। આજે અમે જ્યારે આવ્યા છીએ તો મા બાપનું ઘર એટલે કે વૃદ્ધ વિહાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે કોળી ભડથાણ કામરેજ રોડ પર આવેલું છે, ત્યાં આજે 55 થી 60 વૃદ્ધ આશ્રમને જે આજે રાખી રહ્યા છે એવા મનીષાબેન આપણી સાથે જોડાયેલા। આપણે મનીષાબેનને પૂછ્યું કે કેવી રીતે આ વૃદ્ધ આશ્રમ ચલાવી રહ્યા છે, કેટલા વ્યક્તિ કેટલા સમયથી। તો આપણી સાથે મનીષાબેન છે। મનીષાબેન, આ કઈ રીતે તમે કેટલા સમયથી આ વૃદ્ધાશ્રમ અમે 5 વર્ષથી અને હાલ આ 6ઠું વર્ષ ચાલે છે। 5 વર્ષથી પહેલા અમે દેરોદ રોડ ઉપર ભાડે ચલાવતા, આ ઘરની જગ્યામાં 2 મહિનાથી શિફ્ટિંગ કરેલું છે અને ફ્રી ઓફ છે અને આ બધા નિરાધાર મા બાપ છે કે દીકરીઓ વાળા છે અને જે રોડે પડ્યા હોય એવા મા બાપ છે કે કોઈને મૂકવા આવેલા કોઈ છે નહીં, એવા મા બાપને સાચવ્યું છે। મનીષાબેન, જયારે આ વૃદ્ધાશ્રમ ચલાવવું હોય કોઈ સહેલી વસ્તુ નથી, પણ તમે જે મહેનત કરો છો અત્યારે 55 થી 60 મા બાપ છે એમને ચલાવવા માટે તમે કઈ રીતનું આયોજન કરી રહ્યા છો? આયોજનમાં તો કઈ નથી, અમે જે કમાઈએ છીએ એ એમાં નાખીએ અને જેટલો થાય એટલું અમારાથી થાય એટલી બનતી કોશિશ આ લોકોની પૂરી પાડીએ છીએ। તો એટલી બધી પડતી નથી કારણ કે હજી પબ્લિક નો આપને સપોર્ટ મળેલો નથી કે કોઈને ખ્યાલ નથી। કામરેજમાં પૂછો ને તો 99% લોકોને ખબર નથી કે આશ્રમ ક્યાં આવેલું છે। પણ જયારે તમારે 55 વર્ષનું આજે ભરણ પોષણ કરવું પડે છે, જે આ જગ્યાનું છે તો એ ભરણ પોષણ કઈ રીતે કરી શકો છો? અગર તમે એમ કહો મને કોઈ ડોનેશન જ નથી આવતું તો કઈ રીતે આ ચાલે? અમે જે અમારો જયારે આપણે જોઈએ કે આજે મનીષાબેનને જયારે આ આશ્રમ ચલાવવા માટે 50 થી 60 મા બાપ છે અને આજે આગળ પણ વધી પણ શકે છે, કારણ કે આટલી મોટી જગ્યા ચલાવવી અને આ આશ્રમ ચલાવવો બહુ સહેલી વસ્તુ નથી। પણ મનીષાબેન, પરબતભાઈ જે આ ચલાવી રહ્યા છે, તો અમારા ન્યૂઝ દ્વારા અમે લોકોને એવી કહીએ છીએ કે મા બાપનો આશ્રમ ચલાવવાનો છે અને જે તમે જે વૃદ્ધ વિહાર સેવા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા ચલાવી રહ્યા છે, તો એમને જેટલો પણ સપોર્ટ થતો હોય તો એક વખત આ આશ્રમની મુલાકાત લેવી અને ત્યારે તમને બી ખ્યાલ આવશે કે ખરેખર મા બાપને આપણે 55 થી 60 લોકોને કેવી રીતના ચલાવે છે। આપણે મા બાપની પણ વાતચીત કરશું કે અહીંયા જમવામાં શું આપે છે, કેવી રીતના આપે છે। તો આપણે આગળ ચાલશું, મા બાપ સાથે પછી થોડું વાત કરશું કે કેવી રીતના ચાલે છે। અને બા, અહીંયા તમને જયારે વૃદ્ધ આશ્રમમાં આવ્યા છો ત્યારે તમને કેવું અહીંયા જમવાનું ને બધું કેવી રીતનું મળી રહ્યું છે? સારી રીતના મળી રહ્યું છે। સવારે નાસ્તો, બપોરે 12 વાગે જમવાનું, 4 વાગે ચા, 5 વાગે નાસ્તો, 7:30 જમવાનું। બધી સુવિધા સારી છે, દવા બવા બધું જ મળે છે અમને। કોઈ એવું નથી લાગતું કે ઘર બી યાદ નથી આવતું। આપને કઈ બીમાર પડી જાઓ કઈ તો તમને મેડિકલ તરત અહીંયા મળી જાય છે? તરત જ મળી જાય છે। આ જે એટલી સેવા આપી છે, બધી જ વસ્તુ મળે। આપણે બીજાને પૂછશું, આપણી પાસે વૃદ્ધ મા બાપ છે એમની યારે બી વાત કરશું। બા, અહીંયા આપણે તમે કેટલા સમયથી છો? 2.5 વર્ષથી। 2.5 વર્ષથી છો। કેવું લાગે છે આ આશ્રમમાં? સારું લાગે છે। અહીંયા તમને ખાવા પીવા હા, બધું મળી જાય, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ કોઈ નથી। તમે બીમાર પડો તો દવા બવા ના, બરાબર થઈ તરત જાય જ દવા કરે છે, તરત જ। તમે જોઈ રહ્યા છો કે દવાનું અને જમવાનું પણ સરસ રીતે મળી રહે છે। તો આપણે મનીષાબેનને અને એકવાર પરબતભાઈને બી ખૂબ ખૂબ અભિનંદન દઈએ કે આવું સારું કાર્ય કરી રહ્યા છે અને આગળ પણ જ્યારે આઝાદ મીડિયાની જરૂર પડે, આઝાદ મીડિયા લાવીને ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું અને જ્યારે પણ કાંઈ પણ તકલીફ પડશે તો આઝાદ મીડિયા પણ એમની સાથે સપોર્ટમાં છે। પ્રફુલ્લ લોઢિયા, સુરત, કામરેજ।